ભાવનગરમાં કુટુંબની દીકરી સાથે પ્રેમ સંબંધ રાખતા છરીના ઘા મારી કરી છે હત્યા। ઘોઘા તાલુકાના રાજપરા ગામે રહેતા રાકેશને તેમના જ કુટુંબની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તે દાજ રાખી દીકરીના ભાઈઓએ રાકેશની હત્યા કરી છે। છાતી તેમજ પેટ તેમજ સાથળના ભાગે શરીરમાં છરીના ઘા ઝીક્યા હતા। રાકેશની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરનાર જયદીપ તથા નીતિનને ઘોઘા પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો। હત્યામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। શું કારણ છે? ઘોઘા પોલીસ સ્ટેશનના નાગદળંબા ગામથી આગળ આવેલ રાજપરા ગામની જે સીમ છે મલારવાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં રાકેશ જીવણભાઈ ચૌહાણ જે છે તેને તેના કુટુંબિક સગાની દીકરી સાથે સંબંધ હોય તેનું મંદુક તેના ભાઈઓ જે છે જયદીપ અને નીતિનને હોય। અવારનવાર ઝઘડો થતો હતો અને ગઈ 16/4ના રોજ સાંજના રાતના 11થી 11:30ના અરસામાં આ જે આરોપીઓ જયદીપ ઉર્ફે ભૂકડો, નીતિન અને તેનો મિત્ર એકસમ થઈ છરી જેવા ઘાતક હથિયાર ધારણ કરી અને આ જે રાકેશભાઈને છાતીના ભાગે, પેટના ભાગે અને સાથળના ભાગે છરીના ઘા, તીક્ષ્ણ ઘા મારી અને તેનું મોત નીપજ્યું, ખૂન કરેલ છે। આ હકીકત આધારે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવેલા છે અને જુદી જુદી ટીમ બનાવી આ કામના જે આરોપીઓ જે છે રાકેશ ના જે ખૂનમાં જે છે તે જયદીપ અને નીતિન એ બંનેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે અને આજે દિન 5ના રિમાન્ડની અરજી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। સાહેબ, હત્યાનું કારણ શું છે? હત્યાનું કારણ જે છે આ મરણ જનાર જે રાકેશ જે છે તેના કુટુંબિક સગાની જે દીકરી હતી તેની સાથે એને સંબંધ હતો અને એનું મંદુક રાખી અને જે આરોપીઓ જે છે તેના ભાઈઓ તેણે આ હત્યા કરેલી છે। બીજો કોઈ સંકળાયેલો છે સાહેબ? આજે 2 આરોપીઓની રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છે અને ત્યારબાદ જે ત્રીજા જે આરોપીઓ એના મિત્ર જે છે તે બાબતે રિમાન્ડ લઈ અને કોણ મિત્ર હતો એ બાબતે તપાસ જે છે ગતિમાન છે। થેન્ક યુ।